સુરત શહેરમાં લિફ્ટમાં ફસાઈ જવાની બે ઘટનાઓ સામે આવી છે। આ બંને ઘટનાઓ ફાયર સ્ટેશનની બાજુમાં બની હોવાથી ગણતરીની મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી। મળતી માહિતી પ્રમાણે 46 વર્ષીય સુનિલ અશ્વિન ધીમ્મલ ઉધના એક અધિકારીને કારમાં લઈને મોગલીસરા મહાનગરપાલિકાની બાજુમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં પહોંચ્યા હતા। બીજા માળે કાર પાર્ક કરીને લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા। ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા જ લિફ્ટ ઊભી રહી હતી પણ ખુલતી ન હતી, જેથી સુનિલભાઈએ બૂમાબૂમ કરી, જેથી ત્યાં હાજર યુવકે બાજુમાં આવેલા ફાયર સ્ટેશન પર જાણ કરી। મોગલીસરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર બળવંતસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો। લિફ્ટમાં ફસાયેલા યુવકને પહેલા શાંત કર્યો અને 5 જ મિનિટમાં ટૂલ્સથી લિફ્ટના દરવાજાને ખોલી નાખ્યા। સહી સલામત બહાર નીકળી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો। અન્ય એક બનાવમાં મોડી રાત્રે ફાયર કંટ્રોલ વિભાગને કોલ મળ્યો કે રાત્રે મજુરા ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટમાં 4થા માળે લિફ્ટમાં એક યુવક ફસાયો છે। જે કોલ મળતાની સાથે જ મજુરા ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર કાંતિભાઈ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 4થા માળે લિફ્ટનો દરવાજો તોડી અંદર ફસાયેલા 36 વર્ષીય અનિલ ઘીશુલાલ રાણકા નામના વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો।